વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવું ટેસ્ટી ખીચું બનાવીશું, જે સ્ટ્રીટનું દાદીમાનું ખીચું પણ ભૂલાવી દે તેવું બનશે। ઉપવાસમાં કંઈ તીખું ખાવાનું મન થાય ત્યારે 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। રેસીપી ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં, લાઇક ને શેર જરૂરથી કરજો। ફૂલ રેસીપી ટાઇટલની નીચે આપેલી છે। ખીચું બનાવવા માટે 1 કપ જેટલો મોરૈયો અને અડધો કપ જેટલા સાબુદાણાને 5 મિનિટ માટે લો ગેસ ઉપર શેકી લઈશું। ઠંડા પડે એટલે મિક્સર ગ્રાઇન્ડરમાં એકદમ લોટ જેવું પ્રીમિક્સ તૈયાર કરી લઈશું। તેમાંથી 1 કપ જેટલો લોટ લઈશું અને નોનસ્ટિક પેનમાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 ચમચી તેલ મૂકીને જીરું, લીલા મરચાં અને આદું નાખીને સાતળી લઈ તેમાં 2 કપ જેટલું પાણી નાખીને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મિનિટ ઉકળવા દઈને ખોલીને તેમાં ધીમે ધીમે 1 કપ જેટલો લોટ મિક્સ કરીને બરાબર મિક્સ કરી લેશું અને 2 ચમચી તેલ નાખીને 2 મિનિટ માટે ઢાંકી લઈને ખોલીને બરાબર મિક્સ કરીશું ને ગરમા ગરમ લીલા ધાણા અને અચાર સંભાર નાખીને